શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો થતા કચ્છના ખેડૂતોના જીવનમાં મોંઘવારી અને આર્થિક સંકટના વાદળો ઘેરાયા। કચ્છના ખેડૂતો શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો થવાથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તેમના ઉત્પાદનને યોગ્ય ભાવ ન મળતા ઘણા ખેડૂતો શાકભાજી મફતમાં વેચવા માટે મજબૂર થયા છે, જેથી તેમના પરિશ્રમ છતાં તેમને આવક ન મળતા તેઓ આર્થિક દયાળી સ્થિતિમાં પહોંચી ગયા છે। આ પરિસ્થિતિ વધુ સખત બની રહી છે કારણ કે ખેતી કરવા માટે જરૂરી દવા, બિયારણ અને પેસ્ટિસાઇડ્સના ભાવોમાં વધારો થયો છે। આ વસ્તુઓના ભાવ વધતા જતા ખેતી ઘણી મોંઘી પડી ગઈ છે, જેના કારણે ખેડૂતો માટે પોતાનો જીવિકાવટ ચલાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે। શાકભાજીના વેચાણમાંથી કંઈક નફો ન મળતા અને ખેતીના ખર્ચો વધતા ખેડૂતો ગંભીર સ્થિતિમાં છે। આ પરિસ્થિતિ ખેડૂતો માટે ભારે કફોડી બની ગઈ છે અને તેઓ તેમની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। સરકાર અને કૃષિ સંસ્થાઓએ આ ખેડૂતોને તરત સહાય પૂરી પાડવી જોઈએ। શાકભાજી માટે ભાવ સ્થિરતા અને ખેતી માટે આર્થિક સહાય આપવામાં આવે તો આ પરિસ્થિતિને સુધારવા માટે ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે। શાકભાજીના ભાવ મળતા નથી, આ વિસ્તારના ખેડૂતોની શું હાલત? આ વિસ્તારના ખેડૂતોની હાલત બહુ ખરાબ છે। મોંઘા બિયારણ લઈ અને ખેતરમાં વાડીમાં વાવેતર કરીએ તો માર્કેટમાં જાય તો ભાવ મળતા નથી અને મોંઘા બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાઓ છાંટી અમારા કોઈ રીતે નવડા મળતા નથી ને આ પશુને ખવડાવવું પડે છે શાકભાજી બધું। તો આ ખેતી કઈ રીતે ચાલે? સરકાર જો આના વિશે કાંઈ વિચારે અને ભાવ બંધરું કરી આપે તો અમારી ખેતી ચાલે। અત્યારે આ બીજું નવું વાવેતર અમે કરી રહ્યા, હવે સકટેટી વાવી કે દૂધી વાવી રિક્સ ખેડીએ પણ પછી ભાવ નથી મળતા તો અમારે જાવું ક્યાં? આ રીતે ખેતી હાલે તો ખેતી બંધ થવાના આરા ઉપર છે। કોબી, ટમેટા, ફ્લાવરના શું જેને ફુલાવર વાવો કે કોબી વાવો, ટમાટા વાવો કે મરચાં વાવો, બધેમાં આને આ પોઝિશન છે અત્યારે। આના વિશે સરકાર જો ભાવ બાંધવું કરી આપે તો અમારી ખેતી ચાલે, નહીં તો ખેતી હવે બંધ થવાની આરા ઉપર ઊભા થઈએ। અત્યારે શાકભાજી ગૌશાળામાં મોકલવા પડી, ગૌશાળામાં બધું ગૌશાળામાં જ જાય રહ્યું, કેમ કે ભાવ ન મળે માર્કેટમાં તો અમે જઈ ગયા છેલ્લી બાકી પશુને ખરાબ કોઈ ઉકાર નથી। અત્યારે દરેક શાકભાજીના ભાવ સાવ તળિયે ગયા છે। ફુલાવર, કોબી, ટમેટા, રીંગણા, ભીંડા બધા જ શાકભાજી અત્યારે માત્ર સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે। જ્યારે અમે બિયારણ લેવા જાય તો બિયારણ મોંઘું દટ બિયારણ રાખવું પડે છે, તેના પાછળ ખાતર અને દવાનો મોટો ખર્ચ લાગે છે। ત્યાર પછી અમે જ્યારે એ માર્કેટમાં મૂકીએ ત્યારે એમાં પેકિંગના ભાડા લાગે છે, ઉતારવાની મજૂરી લાગે છે અને ત્યાં પહોંચતા કરવાનો પણ ભાડો લાગે છે। આવા ખૂબ મોંઘા બિયારણ વાપરી અને અમે મોટો ખર્ચ કરીએ છીએ। જ્યારે આ વેચવાનો ટાઈમ આવે ત્યારે 2 રૂપિયા કિલો વેચાય છે, તો અમને એ પરવડતો નથી। ત્યારે અમે ફુલાવર અને કોબી જેવી શાકભાજી ગૌશાળામાં ટેમ્પો ભરાવી અને દાન કરીએ છીએ। એટલે અમારી સરકારને એટલી વિનંતી કે સિઝનેબલ કોઈ પણ શાકભાજી હોય એ સિઝનેબલ એનો ટેકાનો ભાવ નક્કી કરવો જોઈએ। જેમ કે બીજી જણસીના ભાવ નક્કી કરે છે એ રીતે આ શાકભાજીનો પણ ટેકાનો ભાવ નક્કી હોય તો ખેડૂતો ખોટમાં ન જાય અને ખેડૂતોનું ભરણ પોષણ થઈ શકે।